નવસારીમાં વર્ષ 2021માં 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મોહમ્મદ સાદિક ખત્રી નામના 35 વર્ષીય શખ્સને નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતમાં સ્કૂલ વેનના ચાલકે ગેનયુક્ત ચા પીવડાવી વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. 7મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની દુષ્કર્મના ઈરાદે છેડતી કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે નવી 9 મહાનગરપાલિકાની જાહેરાત કર્યા બાદ મોડી સાંજે આ મનપામાં કમિશનરની પણ નિમણૂક કરી દીધી હતી. 9 મનપામાં જિલ્લા કલેક્ટરોને વહીવટદાર તરીકેનો વધારાનો સોંપવામાં આવ્યો છે. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી એકવાર સાયબર ગુનેગારોની પહેલી પસંદ બની ગયા છે, જેમાં ગુનેગારોએ વોટ્સઅપ દ્વારા વિડીયો કોલિંગ કરીને લોકોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. NHAIએ એક્સપ્રેસ વે પર નેશનલ હાઈવે માટે નવી ગાઈડલાઈન જારી કરી છે, જેમાં અકસ્માતો ટાળી શકાય છે. આ નવા નિયમ મુજબ દર 10 કિલોમીટરે મોટા સાઇન બોર્ડ લગાવવામાં આવશે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીએ ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સ બાદ મોટું નિવેદન આપ્યું છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તો તેમને આશ્ચર્ય થશે નહીં. જમુઈમાં એક શિક્ષિકા જોઈનિંગ લેટર મળ્યાના એક દિવસ બાદ નિવૃત્ત થઈ ગયા છે, જેમને 30 ડિસેમ્બર 2024ના રોજ લેટર મળ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક વ્યક્તિ સ્મશાન ગૃહમાં સળગતી ચિતા પર રોટલી શેકીને ખાઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ યુઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. નાની અને મોટી બેંકોથી લઈને NBFC પણ તેમના ગ્રાહકોને FDની સુવિધા પૂરી પાડે છે. આ સિવાય કોર્પોરેટર FD પણ પ્રચલિત છે, જો કે FDમાં વ્યાજ દર ઓછો છે. બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર અરમાન માલિક આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ આસના શ્રોફ સાથે લગ્ન કરી લીધા છે.